टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। हैं वो थोड़े ठीक होते मुझे दिखाई दे रहे हैं और ओवरऑल जो कंपनी है वो फंडामेंटल वाइज बेस्ड है। शॉर्ट टर्म में थोड़ा प्रेशर दिखा है बट मुझे ऐसा लगता है कि मीडियम टू लॉन्ग टर्म में हर डिप पे यहाँ पे जो एक्यूमुलेशन है वो काफ़ी बेहतर होगा। तो मैं यदि इमीडिएट सपोर्ट की बात करूँ तो 3250 का एक इमीडिएट सपोर्ट है जो कि शॉर्ट टर्म टू लॉन्ग टर्म मेरा व्यू है इसमें। और यदि मैं अपकमिंग टारगेट्स की बात करूँ तो यहाँ से मुझे लगता है कि 3700 इवन 4000 तक के भी जो लेवल्स हैं वो एलएनटी में हमें देखने को मिल सकते हैं। ક્લિયર. તો આ વ્યૂ તમને લાર્સન માટે સલાહ બની રહી છે. તો એક તરફ પરસિસ્ટન્ટ સિસ્ટમ માટે આજે સલાહ તમને બની છે અને એક લાર્સન એટલે કે એલએનટી 3700 ટાર્ગેટ્સ 3250ના સ્ટોપ લોસ સાથે. તો ભાવિક સર તરફથી પરસિસ્ટન્ટ સિસ્ટમ અને અહીંયા ખાસ નંદિતા મેમ તરફથી એલએનટી પર ફોકસ બની રહ્યું છે. ઓકે, નજર કરો તમે ઇન્ડેક્સ પર 22,951 આસપાસ. મારુતિ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સાણંદના ખોરજ સાઇટ ફેઝ 1માં પ્લાન્ટ જે આવેલો છે મારુતિનો તેને એક્સપેન્ડ કરવામાં આવશે. 2029 સુધીમાં વિસ્તરણનું કામ પૂર્ણ થશે અને અહીંયા પ્રોડક્શન કેપેસિટી વધારીને 2.5 લાખ યુનિટ સુધી પહોંચાડવાની યોજના છે. આ માટે 10,189 કરોડ રૂપિયાનું રોકાણ પણ મારુતિ જે છે તે ખાસ કરવા જઈ રહ્યું છે અને વાર્ષિક 2.5 લાખ રૂપિયા યુનિટ સુધીની જે ક્ષમતા છે ત્યાં સુધીની ખાસ કેપેસિટી એક્સપાન્શન કરવા માટે એટલે કે ક્ષમતા વધારવા માટે બોર્ડ તરફથી મંજૂરી મળી ચૂકી છે. તો આ એક મોટા સમાચાર અત્યારે ફિલહાલ છે સામે આવી રહ્યા છે. મારુતિ પર એક વખત નજર કરી લો ભાવિક સર. આપણે સાણંદ ખાતે આવેલો જે પ્લાન્ટ છે તેમાં તેઓ કેપેસિટી એક્સપાન્ડ કરી રહ્યા છે અને આપણે જાણીએ છીએ ગુજરાત કઈ રીતે ઓટો હબ બની રહ્યું છે. બહુચરાજી ખાતે જે એમનો પ્લાન્ટ આવેલો છે ત્યાં તો ઓલરેડી કહી શકાય તેમનો પ્લાન્ટ કેપેસિટી પીક પર છે અને હવે અન્ય પ્લાન્ટ્સ જે આવેલા છે ત્યાં પણ તેઓ સતત પ્રોડક્શન કેપેસિટી વધારી રહ્યા છે. સર એટલે પોઝિટિવ ન્યૂઝ છે કે જ્યારે પણ કોઈ પણ ઓટો કંપની એનું એક્સપાન્શન કરતી હોય છે, પ્રોડક્શન કેપેસિટી વધારતી હોય છે, તો દેટ મીન્સ કે એ લોકોની જે ડિમાન્ડ જે છે એન્ટિસિપેટ એ લોકો કરી રહ્યા છે કે વધારે જ આવી શકે છે અને એટલે જે ડિમાન્ડ એક્સ્ટ્રા ડિમાન્ડ મેટઅપ કરવા માટે એ લોકો એક્સપાન્શન કરતા છે. ચાર્ટ વાઇઝ પણ જોઈએ તો એક ડેલી ચાર્ટમાં એક રાઉન્ડિંગ ટોપ જરૂરથી બન્યું છે ને હવે મને લાગે છે કે રાઉન્ડિંગ ટોપનું જે બોટમ છે આવી ચૂકી છે કારણ કે લાસ્ટ લેટ્સ જુલાઈથી ઓગસ્ટ સુધીમાં પણ આપણે જે સપોર્ટ ઝોન હતો એ 12,270ની આસપાસ હતો અને એના પછી આપણે 2026ના પીક પર જોઈએ તો 17,500 હતો અને અગેન 12,500ની આસપાસ આવી ગયો છે કે જે એની પહેલા લાસ્ટ ઓગસ્ટ ને જુલાઈમાં સપોર્ટ હતો અને જ્યાં સસ્ટેન થયા પછી આપણને તેજી જોવા મળી છે. લાગે છે કે ફૂડ સર્કલમાં આવી ગયું છે મારુતિનો સ્ટોક અને હવે અહીંયાથી આપણને એક રિકવરી ડેફિનેટલી જોવા મળશે. યસ, તો થોડુંક આ જે તને યુદ્ધ ચાલી રહ્યું છે એના લીધે જે ફૂડના પ્રાઇસીસ છે એના લીધે શોર્ટ ટર્મમાં થોડુંક સેન્ટિમેન્ટ નેગેટિવ થાય બટ લોંગ ટર્મ ડેફિનેટલી સારો લાગી રહ્યો છે. લોંગ ટર્મ ચાર્ટ પણ મને સારા લાગી રહ્યા છે તો અહીંયાથી હું બાયની રિકમેન્ડેશન આપીશ. 12,200નો સ્ટોપ લોસ રાખી શકાય છે, ઉપર 13,100નો ટાર્ગેટ રાખી શકાય અને જો કોઈ પાસે પોઝિશન ના હોય અને પોર્ટફોલિયોમાં એડ કરવો હોય તો ડેફિનેટલી અહીંયાથી લોંગ ટર્મ માટે પણ હું બાયની રિકમેન્ડેશન આપીશ. ઓકે, તો એટલા માટે અત્યારે ફોકસ અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે મારુતિ. આજે સમાચારો જસ્ટ હમણાં જ આવ્યા છે અને સ્ટોક તમને એક્શનમાં અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે. એક વખત નજર કરી લો તમે નિફ્ટી પર ફરી એકવાર 22,900થી પણ નીચે આવ્યા છીએ આપણે અને સાથે સાથે वॉलेटिलिटी इंडेक्स પણ ઘટી રહ્યો છે. अब नंदिता मैम, वॉलेटिलिटी इंडेक्स के बारे में भी थोड़ी सी बात की जाए क्योंकि इंडिया विक्स जो है वो बहुत महत्वपूर्ण क्यूज़ देगा और 27 के ऊपर कल हम थे, वहाँ से आज 25 के नीचे की क्लोजिंग देने की कोशिश की जा रही है. मार्केट भी साथ ही साथ थोड़ा सा नीचे आया और साथ ही साथ वॉलेटिलिटी इंडेक्स भी थोड़ा हम देख रहे हैं कि डिस्काउंट करने की कोशिश कर रहा है पूरी सिचुएशन को. एक साथ बबल बन गया था. आप देखिए कि एक बहुत बड़ी स्पाइक आई थी, इस वजह से वॉलेटिलिटी इंडेक्स में इतनी बड़ी मूव हमने देखी. आप कैसे देख रहे हैं, क्या एंटिसिपेशंस आप इस हफ्ते, क्योंकि देखिए एक तो शॉर्ट ट्रंकेटेड वीक है हमारा, गुरुवार को ट्रेडिंग बंद रहेगा, फिर अगले मंगलवार को भी ट्रेडिंग बंद है, तो एक तो वॉलेटिलिटी इंडेक्स ऊपर था तो सारे ऑप्शंस के प्रीमियम बढ़े हुए थे और ऊपर से ये 2 दिन कम हो गए तो उसका टाइम प्रीमियम भी डिके होना ज़रूरी है. एक साथ ये सिचुएशन जो है वो जंबल बन चुका है आज.
बिल्कुल। अभी ओवरऑल यदि मैं विक्स की बात करूँ तो बिल्कुल अभी 24.8 है, लगभग 7% ऑलमोस्ट अभी डाउन है। बट फिर भी मैं यही बोलूँगी कि अभी ओवरऑल जो विक्स है वो हाई है और विक्स को कूल ऑफ होना अभी बहुत ज़रूरी है और अभी जिस हिसाब से विक्स अभी 25-24 के आसपास चल रहा है, तो ये दिस इज़ अ क्लियर इंडिकेशन फॉर अनसर्टेनिटी इन द मार्केट। तो अभी फ़िलहाल मुझे ऐसा लगता है कि दैट इज़ टोटली डिपेंड्स ऑन द न्यूज़, मार्केट के जो सेंटिमेंट्स है, ग्लोबल सेंटिमेंट्स है, उसके बेसिस पे ही है। और अभी जब तक मुझे लगता है कि विक्स में हमें थोड़ा-सा गिरावट देखने को नहीं मिलती है, लाइक एट लीस्ट बिलो 16 और बिलो 17, तब तक जो नॉर्मल मार्केट अभी जिस हिसाब से अभी भी मार्केट में एक बाउंस मिला, फिर मार्केट अभी फिर वॉलेटिलिटी हमें देखने को मिली है। ओवरऑल आई एम एक्सपेक्टिंग कि थोड़ा-सा कूल ऑफ होने की ज़रूरत है, व्हिच इज़ आई एम नॉट एक्सपेक्टिंग कि अभी कल और परसों 2 दिन है, तो बहुत ज़्यादा एक्सपेक्टेशन तो मुझे नहीं है विक्स को कूल ऑफ होने की। बट हाँ, दैट इज़ टोटली डिपेंड ऑन द न्यूज़ सेंटिमेंट्स और ग्लोबल मार्केट के सेंटिमेंट्स पे बहुत ज़्यादा मेरे हिसाब से डिपेंड होगा। तो अभी फ़िलहाल तो डर का माहौल देखने को मिल रहा है, तो अभी वॉलेटिलिटी एक्सपेक्टेड है, तो मेरे हिसाब से वेट एंड वॉच की सिचुएशन है अभी और थोड़ा न्यूज़ सेंटिमेंट्स का हमें वेट करना चाहिए। ક્લિયરલી તો થોડા સેન્ટિમેન્ટ્સની રાહ જોવી જરૂરી છે. પણ એક સ્ટોક આજે જબરદસ્ત એક્શનમાં છે, નામ છે ઇન્ડિગો એટલે કે ઇન્ટરગ્લોબ એવિએશન. સ્ટોક અત્યારે 4.5-5% તેજી પર ચાર્જ જુઓ તમે, 4133 પર છે. આજના લો 4021ના બન્યા હતા, ત્યાંથી છેક ઉપર સ્ટોક જે છે તે 4160ના હાઈ બનાવતો જોવા મળ્યો. ઊંચી ઉડાન લગાવી છે. તો શા માટે ઇન્ડિગોના શેરમાં આજે ઊંચી ઉડાન જોવા મળી તે જાણી લઈએ. મારા સહયોગી અજય અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. અજય, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. જણાવો શા માટે ઇન્ટરગ્લોબ એવિએશનનો સ્ટોક આટલી ઊંચી ઉડાન આજે ભરી રહ્યો છે? જી બિલકુલ, ગુડ આફ્ટરનૂન. યસ, તો ઓવરઓલ વાત કરીએ કે ઇન્ડિગો ઓવરઓલ જોઈશું સ્ટોક આપણને જોઈશું જેની ફ્લાઇટના લીધે ખાસ જે ચર્ચામાં જોવા મળ્યો હતો 2025માં જોઈએ તો ફ્લાઇટ કેન્સલેશનના મુદ્દા લીધે જો ઓવરઓલ બધી ફ્લાઇટોની જોઈએ તો કેન્સલ કાં તો જે આપણે જોઈશું લેન્ડિંગ ખરાબ હોવાના લીધે ખાસ કરીને ચર્ચામાં હતો. અને અત્યારે સમાચાર અને બીજ પર એ ફોકસમાં છે, ક્રૂડની પ્રાઇસ વધી રહી હતી અને પ્લસ જે ફ્લાઇટો કેન્સલ થઈ હતી બહાર ગ્લોબલ, એના લીધે જો સ્ટોક ભારે ઘટાડો જોવા મળ્યો હતો. હવે થોડા કારણો થોડા પોઝિટિવ થઈ રહ્યા છે, સેન્ટિમેન્ટ પણ ક્યાંય ને ક્યાંય સુધરી રહ્યા છે, માર્કેટ પોઝિટિવ થઈ રહ્યા છે. તો ઇન્ડિગોમાં બી જો તેજીનો ટેક ઓફ ખાસ કરીને જોવા મળ્યો હતો. તો ઇન્ડિગો આપણને યાદ છે કે ખાસ કરીને જે જ્યારે ફ્લાઇટો રદ થવાનો એનો મુદ્દો હતો ત્યારે જે કેપ લગાવવામાં આવી હતી, જે પ્રાઇઝિંગ ત્યારે જે વધારે હતા, જે ફ્લાઇટો એકદમથી કેન્સલ થઈ હતી તો પ્રાઇઝિંગમાં જે કેપ લગાવવામાં આવી હતી, કેપ પણ જો ક્યાંય ને ક્યાંય હટાવી દીધી છે. પણ જે ફ્યુલ ચાર્જ અહીંયા વધી રહ્યા છે તો સરચાર્જનો બી જો ઇન્ડિગોએ ખાસ કરીને જેમના સરચાર્જ જે ચાર્જીસ છે અમુક એ પણ જો એમને ડાયરેક્ટ કસ્ટમર ઉપર નાખી દીધા છે. એટલે ફ્લાઇટોની પ્રાઇસ પણ હવે એ લોકો વધારી શકશે, એમાં બી ગવર્મેન્ટે મંજૂરી આપી દીધી છે. જે ગઈકાલે સમાચાર આવ્યા હતા 23 માર્ચથી જે લાગુ થઈ જશે, પ્રાઇઝિંગ કેપ હટી જશે, પ્લસ સરચાર્જ અહીંયાથી એમણે વધારી દીધા છે. અને ક્રૂડની પ્રાઇસ બી જો ઓવરઓલ જે ગઈકાલે જે સમાચાર આવ્યા અને આજે બી જો ટ્રમ્પનું નિવેદન હોય એના પછી ક્રૂડમાં જે ભારે ઘટાડો જોવા મળ્યો હતો, તો કોસ્ટિંગમાં પણ ક્યાંય ને ક્યાંય ઘટાડો જોવા મળશે. અને ઓવરઓલ જો અમને પહેલાં સરચાર્જમાં આપણને વધારો કર્યો, પ્લસ પ્રાઇસ કેપ હટાવી દીધી. અને જે હવે સમર સિઝન હવે ચાલુ થઈ રહી છે, સમર સિઝનમાં લોકો ખાસ કરીને છે કે જે બહાર ફરવા જતા હોય છે એટલે ફ્લાઇટની ડિમાન્ડ પણ હજુ ક્યાંય ને ક્યાંય વધી રહી છે. એના લીધે બી જો ફ્લાઇટ જે જોઈશું કે 3 જે કારણ છે એના લીધે જો પોઝિટિવ રિએક્શન ખાસ કરીને આજે સૌથી વધારે જોવા મળતું. ગઈકાલે સ્ટોક નો ડાઉટ 5% ઘટ્યો હતો. આજે ગઈકાલની બધે આપણને જોઈશું ધોવાણ આજે તેજીમાં કન્વર્ટ થઈ ગયું છે. આજે 5%ની મજબૂતી સાથે પણ સ્ટોક જો પહેલ કરી રહ્યો છે. ક્રૂડની ભાવ ઘટતા જેમને કોસ્ટમાં છે એમાં પણ ખાસ કરીને સારી ઇમ્પેક્ટ અપસાઇડ જોવા મળશે. અને સ્ટોક બી જો 52 હાઈથી જો તો સ્ટોક આપણે જોઈશું ટેકનિકલ કારણમાં તો 34% જેના ઓલ ટાઈમ હાઈથી સ્ટોક કરેક્ટ થઈ ગયો છે. ગઈકાલે આપણે આરએસઆઈ બી જો સ્ટોક જે ગઈકાલે લો લગાવ્યા હતા 4000 નીચે, તો આરએસઆઈ બી જો 30ની નીચે આરએસઆઈ લેવો જો ઓવરસોલ્ડ કેટેગરીમાં સ્ટોક હતો. એ ટેકનિકલ કારણ બી હતા એટલે ત્યાંથી બી એક બાઉન્સ બેક આઉટ જરૂરી હતું. પ્લસ સમર સિઝન ચાલુ થઈ ગઈ છે, પ્રાઇસ કેપ બી હટાવી દેવામાં આવી છે. જે 18,000 આજુબાજુ જે પ્રાઇસ કેપ લગાવવામાં આવી હતી એમાં પણ જો સરકારે મંજૂરી આપી દીધી છે, હવે પ્રાઇઝિંગમાં વધારો થશે તો એક બેનિફિટ રહેશે. ક્રૂડની પ્રાઇસ ઘટી રહી છે અને સામે સરચાર્જમાં બી વધારો કરી દીધો છે. તો ઓવરઓલ જોઈશું 3 જેટલા કારણો છે પોઝિટિવ સાઇડ ઇન્ડિગોમાં ખાસ કરીને આવવા જઈ રહ્યા છે. મેઇન ફેક્ટર રહ્યું છે ખાલી ક્રૂડ બી જો કન્ટિન્યુઅસ થોડો ઘટાડો ખાસ કરીને જોવા મળી છે, એ બી ઘટી જાય છે. તો પાછી આપણને જોઈશું કે ઇન્ડિગોની ફ્લાઇટ જે ટેક ઓફ છે એ કન્ટિન્યુઅસ આપણને ઉડાણ ખાસ કરીને જોવા મળશે. અને જે સમર સિઝનની શરૂઆતથી જો ફ્લાઇટમાં બી આપણે જોઈશું ગ્રોથ તો 6-7% ગ્રોથ છે એની અનુમાન રાખી રહ્યા છે. સમર સિઝનના લીધે FY 27માં જો આપણે આંકડો જોઈશું તે લોકો અનુમાન માની રહ્યા છે કે 10-11%
15% ગ્રોથ રહેવાનું અનુમાન છે. અને નેક્સ્ટ આગામી ક્વાર્ટરમાં જો સેમ આ સમર સિઝન સારી રહી તો જે ક્વાર્ટરમાં એ લોકો માર્જિન અહીંયાથી માની રહ્યા છે 10 થી 12%. માર્જિનમાં પણ સારો સુધારો જોવા મળશે. બ્રોકરેજીસ બી જો અહીંયા જોઈશું ઇન્ડિગોમાં ભલે ક્રૂડની પ્રાઇસ કન્ટિન્યુઅસ ઉપર જઈ રહી છે, બ્રોકરેજીસ અહીંયાથી પોઝિટિવ લાગી રહ્યા છે. સમર સિઝન એક તો અનુમાનિત ગ્રોથ સારો છે, સાથે સાથે સરચાર્જ અને પ્રાઇસ કેપિંગમાં જે હાલ જોઈશું સરકારે મંજૂરી આપી દીધી છે, એટલે બ્રોકરેજીસ બીજો અહીંયાથી ઇન્ડિગો માટે પોઝિટિવ થઈ રહ્યા છે. અને જીએસએ બીજો આઉટપરફોર્મના રેટિંગ આપે છે હાલના લેવલથી 25% અપસાઇડના ટાર્ગેટ, એટલે 5200ના ટાર્ગેટ. જે 3 કારણ હતા જે ક્યાંને ક્યાંય ઇન્ડિગોને હવે કે ઇન્ડિગોમાં તેજીની ઉડાન, ખાસ કરીને જે તેજીનું ટેકઓફ છે આજે 5% સાથે એ લોકોના પોર્ટફોલિયોમાં બીજો ખાસ કરીને ટેકઓફ જોવા મળ્યું હતું, જેનામાં ખાસ કરીને ઇન્ડિગો છે અને ઇન્ડિગોમાં બીજો સારી એવી ટેકઓફની ઉડાન ખાસ કરીને જોવા મળી હતી. યસ, બિલકુલ. તો આ સંકેતો છે ધ્યાન પર રાખીશું. અજય, આપનો આભાર અમારા સાથે જોડાવા માટે. તો એક વાત અત્યારે ફિલહાલ આ સમગ્ર જે રજૂઆત છે તેમાંથી સામે આવી છે કે બસ હવે ધ્યાન ક્રૂડના ભાવો પર છે. તો ભાવિક સર, ઇન્ટરગ્લોબ એવિએશન ફાઇનલી બધું રીઓપન થશે તેવા હોપ સાથે તેજી જરૂર બતાવે છે. પ્રાઇસ ગેપ હટી ગઈ, બધી જ વાત સાચી, પણ મેઇન એટીએફના ભાવો પોસાયેબલ રહેશે કે નહીં તેના ઉપર ડિપેન્ડ કરે છે બધું. ભાવિક સર. યસ, કારણ કે આપણે પ્રાઇસના આપણે સૌથી વધારે જોઈએ તો યુઝ્યુઅલી જે લોકોનું કોસ્ટિંગ હોય છે 40% કોસ્ટિંગ જે હોય છે એ લોકોનું હોય છે એવિએશન ફ્યુલ. અને અત્યારે એવિએશન ફ્યુલ તો હાઈ જ છે. ઇનફેક્ટ હું કહીશ કે જો વોર પતશે ને એના પછી એ ફ્યુલના પ્રાઇસીસ જે છે એટલીસ્ટ 2 થી 3 મહિના તો હાઈ જ રહેવાના છે, કારણ કે જે ડેમેજ થયું છે પોર્ટને, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને, એ બધું પ્રી વોર પ્રોડક્શન યુનિટ્સ આવતા કે પ્રોડક્શન વોલ્યુમ આવતા 2 થી 3 મહિના થશે. એટલે પ્રાઇસીસ મને લાગે છે કે આગળ જતાં ઉચિત રહેવાની છે. એ લોકો યસ થોડુંક ફ્યુલ સરચાર્જ નાખ્યા છે અને સમર સિઝન આવવાની છે, બટ અગેન હાઈ કોસ્ટિંગના લીધે જે ડિમાન્ડ જે છે એ થોડીક લો જ રહેવાની છે. એટલે અહીંયાથી બહુ મોટી તેજી નથી દેખાઈ રહ્યો. એ લોકો પાસે હોય સ્ટોક, એ લોકો એકવાર એવરેજ ડેફિનેટલી કરી શકે. હજી પણ જે રીતે અનસર્ટનિટી છે, જે રીતે ફ્યુલના પ્રાઇસીસ વધારે છે, એ રીતે હમણાં તો હું નવી બાઇંગની રિકમેન્ડેશન નથી આપી રહ્યો. ક્લિયર. તો નવું બાઇંગ કરવાની સલાહ બિલકુલ નહીં બને ઇન્ટરગ્લોબ એવિએશન માટે. ફરી એકવાર નજર કરી લો નિફ્ટી પર. અત્યારે ફિલહાલ ઉપલા સ્તરોથી આપણે જે થોડો ઘણો ઘટાડો બતાવ્યો 25,057થી 22,900 પર, એટલે આમ તો 150 પોઈન્ટનો ઘટાડો ડેઝ હાઈથી જોયો અને ત્યારબાદ થોડી એવી એક નર્વસનેસ પણ આવતી જોવા મળી રહી છે. આ બધાના વચ્ચે સ્ટોક સ્પેસિફિક જે કાઉન્ટર્સ આજે બહુ જ સરસ એક્શન બતાવતા જોવા મળી રહ્યા છે તેના પર આપણે ફોકસ કરીશું. જેમાં સૌથી પહેલાં એક અંબર એન્ટરપ્રાઇઝની મારે ખાસ વાત કરવી છે. માર્કેટ સરસ મજબૂતીમાં હતા, પણ અંબર એન્ટરપ્રાઇઝ તમે જો નજર કરો ને તો સ્ટોકમાં એક ઘટાડાનો સંકેત તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. એક ઉપલા સ્તરોથી તમે જુઓ ને તો સ્ટોકની અંદર મેજર દબાણ પણ આવતું જોવા મળેલું છે અને ભાવ અત્યારે જોઈએ ને 5.5% ઘટાડો બતાવી રહ્યા છે. नंदिता मैम, अंबर कैसे देखा जाए? ऑब्वियसली प्रॉफिट बुकिंग जो आज देखने मिली है, आप देखें तो ऊपर के स्तरों से अब स्टॉक फिर से एक बार आने की कोशिश भी कर रहा है. वीकली बेसिस पर चार्ट्स भी थोड़ा सा देखिएगा साथ में. अब मार्केट के साथ क्या पार्टिसिपेट कर पाएगा ये स्टॉक? बिल्कुल. सो अभी तो ओवरऑल देखा जाए तो 6,440 के जोन के आसपास अभी फिलहाल ट्रेड कर रहा है. तो बिल्कुल जो प्रॉफिट बुकिंग भी देखी गई, बट कहीं ना कहीं मुझे ऐसा लगता है कि आज का जो लो था 6,136 का, मतलब इसको प्रॉपरली सस्टेन किया और उसके बाद स्टॉक ऊपर आने की भी कोशिश कर रहा है. तो मेरे हिसाब से ओवरऑल अभी जैसे सेंटिमेंट्स की बात करूं तो सेंटिमेंट्स तो अभी फिलहाल वीक दिख रहे हैं, बट एक बार स्टॉक 6,600 के ऊपर ब्रेक करके थोड़ा सस्टेन कर जाएगा तो मुझे लगता है कि उसके बाद हमें आराम से फिर 7,000 7,500 हमारे लिए फिर नेक्स्ट हर्डल का जोन होगा. और 7,500 ब्रेक होता है तो फिर 8,000 के भी जो लेवल है वो मीडियम टू शॉर्ट टर्म में हमें देखने को यहाँ मिल सकते हैं. फिलहाल इमीडिएट यदि मैं सपोर्ट की बात करूँ तो मेरे हिसाब से 6,000 6,100 की जो रेंज है वो एक इम्पॉर्टेंट सपोर्ट रेंज है. और यदि मैं ओवरऑल कंपनी के फंडामेंटल स्ट्रक्चर की बात करूं तो बेसिकली फंडामेंटल स्ट्रॉन्ग कंपनी है, ग्रोथ कंपनी है. बस थोड़ी सी वैल्यूएशन एक्सपेंसिव होने की वजह से इस स्टॉक में थोड़ी शॉर्ट टर्म वॉलेटिलिटी रहती है, बट स्टिल अभी ओवरऑल एक लेवल है 6,600 का, उसको ब्रेक करके मुझे लगता है वहां पे हमें वेट करना चाहिए एक बार फॉर मोर अपसाइड.
ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. અંબર એન્ટરપ્રાઇઝ એક મહત્વપૂર્ણ સ્ટોક અત્યારે ફિલહાલ નજર રાખવાની રહેશે. એક ગુજરાત ફ્લોરો કેમિકલ્સ પર આપણે નજર કરી લઈએ. ફોકસ બહુ જ રહેશે આ સ્ટોકમાં, કેમ કે ઉપલા સ્તરોથી એક એક્શન બતાવવાની કોશિશ કરી છે અને અત્યારે ફિલહાલ વીકલી ચાર્ટ્સ જુઓ કે ડેઇલી ચાર્ટ્સ બંને જ પોઝિટિવ છે. ભાવિક સર, કેવું લાગે તમને ગુજરાત ફ્લોરો? ગુજરાત ફ્લો અત્યારે તો થોડોક સારો દેખાઈ રહ્યો છે. ઇનફેક્ટ ડબલ બોટમ પણ આપણે કહી શકીએ કે 2960ની આસપાસ ચાલી ગયું છે અને ત્યાંથી 3200ની આસપાસ આવી ચૂક્યું છે. ઇનફેક્ટ અત્યારના બહુ ઓછા સ્ટોક છે કે જેમાં આપણને પોઝિટિવ વ્યૂ જોવા મળી રહ્યો છે અને અત્યારના ગુજરાત ફ્લોરો જે છે એટલે ફ્લોર કેમિકલ્સ છે એમાં થોડું પોઝિટિવ વ્યૂ દેખાઈ રહ્યો છે. તો આ સ્ટોક એક્સપેક્ટેડ છે કે 3350 એ 3380 સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે છે. 3200ની આસપાસ છે. શોર્ટ ટર્મ માટે બાય કરી શકાય છે 3090ના સ્ટોપ લોસ થી અને 3250 થી 3300નો ટાર્ગેટ રાખી શકાય છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. પણ આગળ વધીએ. બીજા સ્ટોક્સ બેઝિકલી આજે જે એક સરપ્રાઇઝ બનતી જોવા મળી રહી છે તે છે નિફ્ટી આઈટી. કેમ કે તમે જુઓ તળિયેથી જે કંઈ પણ ખરીદદારી આવેલી છે તેમાં આઈટી બેંક સાથે બધા જ હતા, તેમાં એક્શન ખાસ બનતું જોવા મળી રહ્યું છે. તેમાં નિફ્ટી आईटी पे पहले तो नंदिता मैम हम देखें कैसे देखें निफ्टी आईटी को सबसे पहले तो, और जैसे शुरुआत में बात की भाविक सर ने बताया उनकी तरफ से एक आज आईटी स्टॉक था, आप कहाँ पर नज़र डाल रही हैं अभी फ़िलहाल मैम? तो इफ़ मैं आईटी सेक्टर को की बात करूं, स्पेसिफिक निफ्टी आईटी की बात करूं, तो कहीं ना कहीं अभी काफ़ी दिनों से मैं देख रही हूं कि कंसोलिडेशन और एक रेंज बन चुकी है निफ्टी आईटी में. मतलब 2980 के लेवल तक जब आईटी सेक्टर ऊपर वहां जाता है, फिर वहां से हमें एक रिजेक्शन मिलता है 28,400 500 के लेवल तक, और अभी भी एक कंसोलिडेशन के बाद आज देखा जाए तो थोड़ा अप मूव अभी हमें देखने को मिल रहा है. बट ओवरऑल यदि मैं बात करूं मीडियम टू लॉन्ग टर्म को लेकर के, मीडियम टू शॉर्ट टर्म को लेकर के, तो अभी भी जो स्ट्रक्चर है वो थोड़ा वीक है. मतलब अभी कमिंग डेज में मुझे लगता है कि थोड़ा रिलीफ हमें देखने को मिल सकता है, बट कहीं ना कहीं जो वॉलेटिलिटी है आईटी सेक्टर को लेके बनी रह सकती है, क्योंकि दैट इज टोटली डिपेंड्स ऑन द ग्लोबल सिनेरियो. तो फिर भी एक यदि आईटी सेक्टर निफ्टी आईटी को लेके मैं बात करूं तो एक बार 2980 के लेवल को ब्रेक करता है, चूंकि एक ये काफ़ी समय से कंसोलिडेशन रेंज है और इसके ऊपर थोड़ा आईटी सस्टेन करता है, तो मेरे हिसाब से फिर हमें थोड़ा जो बाउंस है वो हमें देखने को मिल सकता है. और स्ट्रॉन्ग हर्डल जो है ऊपर, दैट इज 35,000 का वेरी स्ट्रॉन्ग रेजिस्टेंस, और दैट इज अ प्रॉफिट बुकिंग जोन ऑल्सो. तो मेरे हिसाब से अभी तो फिलहाल एक कंसोलिडेशन रेंज में है. ब्रेकआउट आने के बाद 980 के ऊपर जब सस्टेन करेगा तो फिर हम कह सकते हैं कि हाँ, शॉर्ट टर्म में हमें थोड़ा जो रिलीफ है वो यहाँ पे देखने को मिल सकता है. આ એક વ્યૂ અહીંયાથી ખાસ આપણે જરૂરથી રાખવાનું રહે. આઈટી સ્ટોક્સની તો વાત કરી, સ્ટોક સ્પેસિફિક એક્શન પર પણ નજર આપણે કરી. ભાવિક સર, હમણાં ઇન્ડિગોના જે તમે ઇનપુટ્સ આપ્યા, ક્રૂડના જે કંઈ પણ સેન્ટિમેન્ટ છે, એશિયન પેઇન્ટ્સને કઈ રીતે જોઈએ? કેમ કે એશિયન પેઇન્ટ્સે પણ પ્રોડક્ટના પ્રાઇઝીસ વધાર્યા. એમના 10 તારીખ લગભગ હમણાં એપ્રિલથી કંઈક વધારી રહ્યા છે, કે મને ખ્યાલ નથી એક્ઝેક્ટ કઈ તારીખથી, પણ એમણે પોતાના પ્રોડક્ટના ભાવ વધાર્યા છે. ક્રૂડના ભાવ પણ ખાસા એવા વધેલા છે. આ સ્થિતિમાં એશિયન પેઇન્ટ્સને કઈ રીતે જોઈએ? બહુ લોંગ લોસ્ટ સ્ટોક છે, કોન્સ્ટન્ટલી અંડર પરફોર્મ કર્યું છે સર. યસ, કારણ કે કેમિકલ્સ પેઇન્ટ્સ જે છે એ લોકોનું ઓફકોર્સ જે રો મટીરિયલ છે એ ક્રૂડ જ હોય છે, એટલે નેચરલી જો ક્રૂડના પ્રાઇસીસ વધે છે તો જે એશિયન પેઇન્ટ એટલે પેઇન્ટની કંપની જે છે, જે કેમિકલ્સ જે છે એ લોકોનો જે માર્જિન પ્રેશર છે એ વધે છે, ઓછું થાય છે ઓવરઓલ, એટલે એ પણ નેગેટિવ છે. યસ, થોડુંક કોમ્પેન્સેટ કરવા માટે એ લોકોએ પ્રાઇસીસ વધાર્યું છે, બટ આ સિઝન પણ આપણે જોઈએ તો યુઝ્યુઅલી આ જે સિઝન હોય છે એ ડિમાન્ડ
સિઝનલ ડિમાન્ડ નથી હોતી એશિયન પેઇન્ટ કે પેઇન્ટ કંપનીઝ માટે, એટલે એ થોડુંક નેગેટિવ છે. સેકન્ડ, આપણે બીજી બાજુ જોઈ રહ્યા છે કે એ લોકોનો રો મટીરિયલ કોસ્ટ વધી રહ્યો છે, ડેફિનેટલી એ લોકો કોમ્પેન્સેટ કરી રહ્યા છે, બટ ઓવરઓલ વોલ્યુમ જે છે મને નથી લાગતું કે એટલું બધું વધે, એટલે જ સ્ટોક જે છે અંડર પરફોર્મ કરી રહ્યો છે. અને હજી પણ હું થોડો કોશિયસ જ છું. આમાં આજના દિવસમાં માર્કેટ સાથે આપણને થોડીક રિકવરી જોવા મળી છે, પણ ઓવરઓલ સિઝનાલિટી ફેક્ટર જોઈએ કે ક્રૂડના પ્રાઇસીસ જોઈએ, એ જોતા મને એટલું કન્વિક્શન નથી લાગતું કે આ સ્ટોકમાં હજી પણ કંઈક ટર્ન અરાઉન્ડ સ્ટોરી આવે કે બાય કરી શકાય. આવ્યું છે કે થોડુંક હજી પણ વેઇટ એન્ડ વોચ કરો, મે બી અહીંયાથી ઓર કરેક્શન આવે છે ત્યારે એકવાર બાય કરી શકાય છે, બટ અત્યારના સિનારીઓમાં એવોર્ડની સિચ્યુએશન છે, એવોર્ડની રિકમેન્ડેશન છે. ઓકે, ક્લિયરલી તો આ એક સંકેત છે કે જેને અત્યારે ફિલહાલ ધ્યાન પર રાખવાનો રહે એશિયન પેઇન્ટ્સ માટે. આવો આગળ વધીએ. નિફ્ટી કેપિટલ માર્કેટની એક થીમ પણ આજે સરસ પ્લે થઈ રહી છે. તમે જુઓ, ડેઝ હાઈ પર અત્યારે ફિલહાલ આ ઇન્ડેક્સ છે, અને નિફ્ટી કેપિટલ માર્કેટની જો આપણે વાત કરીએ ને તો આજે સૌથી વધુ આઉટ પરફોર્મ કરનારું સેક્ટર છે. શા માટે, શું કારણો છે, આવું સમજીએ. મારા સહયોગી મિરલ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. મિરલ, ગુડ આફ્ટરનૂન. શા માટે કેપિટલ માર્કેટ સાથે એસોસિએટેડ બધા જ સ્ટોક્સમાં તેજી જોવા મળી છે? જી, ગુડ આફ્ટરનૂન. યસ, અત્યારે જોવા જાઓ તો કેપિટલ માર્કેટના જે બી સ્ટોક છે એમાં સારી એવી તેજી દેખવા મળી રહી છે. એની પાછળના કારણ તમે જોશો ને તો ટ્રેડિંગ વોલ્યુમ જે છે એ સારું એવું વધી રહ્યું છે, જેના કારણે પણ એક સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી છે. જેમ કે BSE છે, NSE છે, CDSL છે, એ બધામાં તમે જોશો સારી એવી તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. સાથે તમે જોશો ને તો કંપનીના ફંડામેન્ટલ જે છે એ પણ સારા સુધરી રહ્યા છે. સાથે તમે જોશો તો ડીમેટ એકાઉન્ટની જે સંખ્યા છે એ ડે બાય ડે વધી રહી છે, જેના કારણે પણ જોવા જાઓ તો ટ્રેડિંગ એક્ટિવિટી છે એ અત્યારે વધી રહી છે, જેના કારણે અત્યારે જોશો ને તો સ્ટોક્સમાં અને જે કેપિટલ માર્કેટ થીમ જે છે ને ઓવરઓલ એમાં સારી એવી તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી તમે નજર કરશો તો IPO માર્કેટ પણ અત્યારે સારું એવું ચાલી રહ્યું છે. જેમ કે અત્યારે નવા IPO આવી રહ્યા છે, જેના કારણે તમે જોશો ને તો IPOના કારણે પણ અત્યારે એક ટ્રેડિંગ સારું એવું જોવા મળી રહ્યું છે માર્કેટમાં, જેના કારણે સારી એવી તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. સાથે કંપનીની જે ગ્રોથ વિઝિબિલિટી જે છે એ સારી એવી વધી રહી છે. સાથે જોવા જાઓ ને તો જે આપણે FNOના જે કોન્ટ્રાક્ટ જે છે એ પણ સારા એવા વોલ્યુમ સાથે ગ્રો થઈ રહ્યા છે, જેના કારણે અત્યારે જોશો ને તો BSE છે એમાં સારી એવી તેજી છે, CDSL છે એમાં તમે જોશો તો 4%થી પણ વધારે તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. પછી ડીમેટ એકાઉન્ટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં વધારા સાથે ઓવરઓલ દેખવા જાઓ તો આ થીમ જે છે એ સારી એવી તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. કંપનીના જે ફંડામેન્ટલ જે છે એ બધી કંપનીના એ પણ સુધરી રહ્યા છે. તો ઓવરઓલ આ રીતે હતું, જેના કારણે અત્યારે સારી એવી રિકવરી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. હવે આપણે સ્ટોક સ્પેસિફિક પણ જાણી લઈએ કે જોવા જઈએ તો વાર્ષિક કયા સ્ટોકમાં સારું એવું રિટર્ન મળ્યું છે, અને સ્ટોક જોવા જઈએ તો કેટલા 52 વીક હાઈથી દૂર છે. તો MCX તરફ નજર કરશો, વાર્ષિક રિટર્ન તમે જોશો ને તો 118% સ્ટોકમાં વાર્ષિક રિટર્ન મળ્યું છે. એની સામે તમે નજર કરશો તો એમાં 52 વીક હાઈથી અત્યારે સ્ટોક 11% જેટલો દૂર છે, એટલે મીન્સ કે 52 વીક હાઈથી અત્યારે લો કારોબાર કરી રહ્યો છે સ્ટોકમાં. પણ ઓવરઓલ જોશો માર્કેટ જોવા જાઓ તો વાર્ષિક તમે જોશો તો ઘટાડા સાથે કારોબાર દેખવા મળ્યું હતું, પણ સ્ટોકમાં સારી એવી તેજી દેખવા મળી હતી. પછી BSEમાં તમે નજર કરશો ત્યાં પણ તમને 76%ના વધારા સાથે વાર્ષિક વધારા સાથે કારોબાર દેખવા મળ્યો છે, પણ સ્ટોક અત્યારે જોશો તો 52 વીક લોથી 13% ઘટ્યો છે. તો ઓવરઓલ દેખવા જાઓ તો અત્યારે નવા જોવા જાઓ તો કોન્ટ્રાક્ટ જે છે ડેરિવેટિવ પ્રોડક્ટ્સમાં પણ કંપની એન્ટર થયેલી છે, તો એની પણ એક સારી તેજી આ સ્ટોકમાં સારી જોવા મળી હતી, જેના કારણે વાર્ષિક 76%ના વધારા સાથે કારોબાર દેખવા મળ્યો છે સ્ટોકમાં. પછી એન્જલ વન તરફ નજર કરશો ત્યાં પણ સ્ટોકમાં તમે જોશો વાર્ષિક 1%થી ઘટ્યો છે સ્ટોક, અને 52 વીક લોથી તમે જોશો હાઈથી તમે નજર કરશો તો 30% ઘટ્યો છે સ્ટોક. તો એમાં તમે જોશો તો વાર્ષિક પણ ઘટ્યો છે અને 52 વીક હાઈ જે છે એનો ત્યાંથી પણ અત્યારે દૂર કારોબાર કરી રહ્યો છે સ્ટોક. તો સ્ટોકમાં અત્યારે ઘટાડો દેખવા મળી રહ્યો છે. પછી એન્જલ CDSL તરફ નજર કરશો, CDSLમાં પણ તમે જોશો તો વાર્ષિક 2%નો ઘટાડો દેખવા મળ્યો છે. સાથે તમે નજર કરશો 52 વીક હાઈથી સ્ટોક અત્યારે 35% દૂર કારોબાર કરી રહ્યો છે, પણ સ્ટોકમાં અત્યારે જોશો ને તો સૌથી હાઈએસ્ટ 4%ની તેજી સાથે અત્યારે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. NSDL તરફ નજર કરશો ત્યાં પણ અત્યારે વાર્ષિક તમે નજર કરશો 8.43%ના ઘટાડા સાથે કારોબાર દેખવા મળ્યો હતો સ્ટોકમાં, અને 52 વીક હાઈથી સ્ટોક 40% ઘટ્યો છે. તો ઓવરઓલ દેખવા જાઓ તો સૌથી હાઈએસ્ટ ઘટનારો સ્ટોક જોવા જઈએ ને 52 વીક હાઈથી તો આ NSDL છે, જ્યાં 40%નો ઘટાડો નોંધાઈ રહ્યો છે. પછી કેમ્સ તરફ નજર કરશો ત્યાં પણ તમને વાર્ષિક 16%નો ઘટાડો દેખવા મળ્યો છે, અને 52 વીક હાઈથી સ્ટોક 27% દૂર કારોબાર કરી રહ્યો છે. તો ઓવરઓલ દેખવા જઈએ તો બે સ્ટોક છે BSE અને MCX,
એમાં સારી એવી તેજી દેખવા મળી હતી વાર્ષિક, પણ બીજા એ સામે બીજા સ્ટોક તમે નજર કરશો, એન્જલ વન છે, CDSL છે, NSDL છે, કેમ્સ છે, એ બધામાં નેગેટિવ કારોબાર દેખવા મળ્યો હતો, વાર્ષિક ઘટાડો પણ દેખવા મળ્યો હતો, સાથે 52 વીક હાઈથી પણ દૂર કારોબાર કરી રહ્યા છે. તો ઓવરઓલ યસ અત્યારે જોવા જઈએ ને તો કેપિટલ માર્કેટમાં આ બધા સ્ટોક હતા જે અત્યારે સારી ઉથલપાથલ કરી રહ્યા છે, અને ઘણા સ્ટોક તો એવા પણ છે 4% તેજી સાથે પણ કારોબાર કરી રહ્યા છે. બિલકુલ, તો આ સંકેતો છે કે જે ધ્યાન પર રાખીશું. ખૂબ ખૂબ આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટે. સ્ટોક સ્પેસિફિક એ જે કોષ્ટક હતું MCX સહિત બધા જ સ્ટોક્સનું પરફોર્મન્સનું, એ ફરી એકવાર સ્ક્રીન પર આપશો પ્લીઝ. અત્યારે ફિલહાલ તમે જુઓ છો 52 વીક હાઈથી આ બધા જ સ્ટોક્સ જે છે તે ઓલરેડી ખાસા એવા કરેક્ટેડ જ છે, પણ યર ઓન યર રિટર્ન્સ તમે જુઓ તો MCX અને BSE સિવાય બધા જ સ્ટોક્સના નેગેટિવ છે, ચાહે એન્જલ હોય, ચાહે CDSL, NSDL ને કેમ્સ બધા. અને હજુ તો આપણે અહીંયા કોમ્પિટિશન વધતા જોઈશું કેમ કે અહીંયા આવી રહ્યું છે NSE. એટલે આ સ્થિતિમાં ભાવિક સર, તમારો આઉટલુક? સ્ટોક્સ બધા બહુ જ ચાલી ગયા છે, MCX BSE તો સ્પેશિયલી બહુ વધારે ચાલી ગયા હતા, અને 52 વીક હાઈથી ખાસા એવા અત્યારે જે કરેક્ટ થયા છે. પાર્ટિસિપેટ કરવું હોય તો કેપિટલ માર્કેટની થીમમાં કોઈ પસંદ તમને, અને NSE માટેની જે તૈયારીઓ ચાલે છે તો તેની અસર BSE પર કેટલી? વેલ, NSE ની આપણે જોઈએ તો માર્કેટ કેપ્ચર તો વધારે છે માર્કેટ શેર ઓપ્શન્સમાં, અને પણ જ્યારથી BSE પણ ઓપ્શન્સ ચાલુ કરી છે સેન્સેક્સનું, ત્યારથી આપણે જોઈ રહ્યા છીએ કે એનું પણ વોલ્યુમ વધી રહ્યું છે. અને અત્યારના તો એક્સચેન્જમાં NSE નું છે અને BSE છે, એટલે BSE જ અત્યારે સારી રહ્યું છે. બટ યસ, ડેફિનેટલી જ્યારે NSE આવશે ત્યારે BSE નું જે રિટર્ન જે છે એ થોડુંક ઓછું થશે, કારણ કે લોકો વધારે પ્રેફર કરશે NSE ને. બટ અગેન MCX ની કમ્પેરિઝનમાં BSE આપણે જોઈએ તો એટલું ઓછું ચાલ્યું છે. આઈ થિંક MCX તો ઘણું જ ઓવરબોટ થઈ ચૂક્યું છે, ઓલ તો કરેક્શન આવ્યું છે. તો BSE ને NSE માં અત્યારના આપણી પાસે કોઈ ઓપ્શન નથી, BSE નું છે. પણ જ્યારે NSE આવશે ત્યારે મને લાગે છે કે BSE જે છે એ NSE ની કમ્પેરિઝનમાં થોડુંક અંડર પરફોર્મ થઈ શકે છે. ક્લિયરલી. સો અંડર પરફોર્મન્સ તમને ત્યાં આવતું જોવા મળી શકે. BSE તમે ઓલરેડી જુઓ છો, MCXના પણ ચાર્ટ્સ તમે જુઓ તો ત્યાં પણ તમને એક્શન ભરપૂર રહેતું જોવા મળેલું છે. नंदिता मैम, ऑब्जर्वेशन बेसिकली ये है कि 52 वीक हाई से ये स्टॉक्स सारे करेक्ट हुए हैं, कैपिटल मार्केट की पूरी थीम. पर साथ ही साथ अगर BSE और MCX को छोड़ दिया जाए तो कैपिटल मार्केट में और कोई कंपोनेंट नहीं है जो ईयर ऑन ईयर भी पॉजिटिव हो. तो ये कैसे देखा जाए ऑब्जर्वेशन को? स्पेशली डिपॉजिटरीज, दे आर नॉट डूइंग वेल. बिल्कुल. सो ओवरऑल यदि मैं कैपिटल मार्केट इस थीम की बात करूं तो बिल्कुल जो दो दिग्गज हैं MCX और BSE, इन्होंने काफ़ी अच्छे ईयर ऑन ईयर बेसिस पे बहुत अच्छे रिटर्न दिए हैं. इवन अभी भी जो ओवरऑल स्ट्रक्चर है वो कहीं ना कहीं ठीक होता दिख रहा है डिप पे एक्यूमुलेशन को लेकर के. बट अभी बात करूं मैं CDCL या डिपॉजिटरी स्टॉक्स को लेकर के, तो ये अभी भी अंडर परफॉर्म है. बट कहीं ना कहीं अब जो है अपने एक जो इम्पोर्टेंट सपोर्ट जोन है वहां से मतलब काफी करेक्ट हो चुके हैं. तो ओवरऑल में भी अभी स्टॉक्स जो है वो अच्छा परफॉर्म नहीं कर रहे हैं, पर मुझे लगता है कि ओवरऑल फंडामेंटली स्ट्रॉन्ग कंपनी है. और डिपॉजिटरीज में देखा जाए तो हार्डली दो ही कंपनीज हैं जो NSDL एंड CDCL. तो इफ मैं CDSL की बात करूं तो अभी 1180 के रेंज में अभी फिलहाल चल रहा है. तो ओवरऑल स्टॉक एक बार 1200-1220 के जोन को ब्रेक करेगा तो मुझे लगता है कि यहाँ पे भी अब हमें जो एक बाउंस बैक है वो हमें देखने को मिल सकता है. और इसी तरीके से मैं बात करूं नेशनल डिपॉजिटरी को लेकर के, तो वहाँ पे भी सेम सिचुएशन बनी हुई है. मतलब स्टॉक जो है वो सपोर्ट जोन से थोड़ा सा बाउंस होने का ट्राई कर रहा है. तो मेरे हिसाब से अभी थोड़ी वॉलेटिलिटी है मार्केट स्पेसिफिक, बट कमिंग डेज में शॉर्ट टर्म में मुझे लगता है कि एक अच्छे रिजल्ट्स यहाँ पे भी हमें देखने को मिल सकते हैं. ઓકે, તો વ્યૂ તમારો અહીંયા જરૂરથી હોવો જોઈએ. આ બધા જ સ્ટોક્સ નજર પર રાખો. ભાવિક સર, પહેલાં બેંક નિફ્ટીની મારે ખાસ વાત કરવી છે, કેમ કે બહુ મહત્ત્વના લેવલ 52,000 કે જેને આગળથી નીચેથી સપોર્ટ લઈને ઉપર આવ્યા અને આજે 53,000 ઓલમોસ્ટ અટેમ્પ્ટ કર્યો. સવાલ એ નથી, સવાલ એ છે કે હવે HDFC બેંકને કઈ રીતે જુઓ, કેમ કે જે કંઈ પણ થયું છે તે બધા પછી ફરી એકવાર જે 770 જે દિવસે પહેલી વખત ન્યૂઝ આવેલા ને, જે ગયો ગુરુવાર, ત્યારનો લો 770 હતો. તો આજે ફરી એકવાર આપણે 770ને અટેમ્પ્ટ જરૂર કરી દીધો છે. તો બધું સમસૂત્રું પાર પડી ગયું એવું વિચારી શકાય?
વેલ એટલે નેગેટિવ જેટલા ન્યૂઝ છે એટલા તો કહી શકીએ કે યસ માર્કેટે ડિસ્કાઉન્ટ કર્યું છે, કારણ કે જ્યારથી આપણે જોઈ રહ્યા છે કે જે કી બેન્કિંગ જાયન્ટના જે રેઝિગ્નેશન આપ્યું એ પણ મોરલ ગ્રાઉન્ડ ઉપર, ત્યારે ક્વેશ્ચન જરૂરથી હતું કે કમ્પ્લાયન્સનો ઇસ્યુ છે કે શું ઇસ્યુઝ છે, કારણ કે એમને રેઝિગ્નેશન નથી આપ્યું. ઓલરેડી આપણે જોઈ રહ્યા હતા કે એની પહેલાં પણ જ્યારથી લાસ્ટ ક્વાર્ટરમાં HDFC બેન્કે જે ગાઈડન્સ ફોરવર્ડ ગાઈડન્સ હતું એ ઊંચું કર્યું હતું, ત્યારથી બીજી બધી પ્રાઇવેટ બેંક, એક્સિસ બેંક છે, કોટક બેંક છે કે ICICI છે, એની સામે બહુ જ અંડર પરફોર્મ કરી રહી હતી. એના પછી જે આજે નેગેટિવ ન્યૂઝ આવ્યા છે એ જોતા મને લાગે છે કે હવે માર્કેટમાં છેલ્લા વોલ્યુમ સાથે પણ હવે કરેક્શન સીઝ થઈ ગયું છે અને હવે એક સેચ્યુરેટેડ પોઈન્ટ થઈ ગયું મને લાગે છે એઝ અ સેલર્સ તરીકે. તો અહીંયાથી ડેફિનેટલી આઈ થિંક બોટમ જે છે એ બની ચૂક્યું છે, એટલે શોર્ટ ટર્મમાં એવું દેખાઈ રહ્યું છે અને અહીંયાથી કશું નહીં તો હવે એટલે ફંડામેન્ટલ્સ થોડા કેચઅપ થઈ શકે છે. બીજી બધી પ્રાઇવેટ બેંકની સામે આનું આપણે જોઈએ વેલ્યુએશન વાઇઝ તો બહુ ચીપ દેખાઈ રહ્યું છે, એટલે અહીંયાથી 815 820 સુધીનો એક ડેફિનેટલી એક નાનું બાઉન્સ બેક જરૂરથી ગણી શકું છું અને લોંગ ટર્મ માટે યસ ડેફિનેટલી બાય કરી શકાય છે. આઈ થિંક તમારી વાત સાચી છે કે જેટલું થોડું નેગેટિવ આવવાનું હતું એ આવી ચૂક્યું છે. માર્કેટે જેટલું ડિસ્કાઉન્ટ કરવાનું હતું ને જેટલું મારવાનું હતું એ સ્ટોક હપ્તાના ટાઈમ બિંગ માટે મને લાગે છે મારી ચૂક્યું છે ક્લિયરલી. અને એટલા માટે જ અત્યારે ફિલહાલ ચર્ચા કરવી જરૂરી બને કે જે એક સાથે મોટા સંકેતો હતા તે તો પૂરા કરવાની કોશિશ કરી. માર્કેટ પણ ફરી એકવાર જુઓ, હવે 3 વાગ્યાને આગળ વધ્યા અને 22,900 ઉપર ફરી એકવાર આવવાનો પ્રયત્ન શરૂ કરી ચૂક્યા છીએ. આજનો માનાંક તમારો 23,000 ગણવામાં આવશે. જેમ ભાવિક સરે પણ સમજાવ્યું તો 23,000 પર એક વખત જરૂરથી નજર રાખો. ક્લોઝિંગ બેઝિસ પર શું સંકેત બને છે તે, અને ઇવન વોલેટિલિટી ઇન્ડેક્સ પર પણ ખાસ નજર રાખો, કેમ કે હમણાં વિક્સ ફરી અચાનક જ એક સ્પાઇક બતાવી અને 25ને ઉપર હતો, ત્યાંથી પછી ફરી એકવાર 24.77 પર છે, એટલે છેલ્લે વિક્સમાં એક અસર જરૂર આવી રહી છે. જુઓ તમે, એક સ્પાઇક આવ્યો, 25ને ઉપર ગયા અને ત્યાંથી પછી ફરી નીચે આવ્યા, તો એ કોશિશ જરૂર કરી રહ્યો છે વોલેટિલિટી ઇન્ડેક્સ પણ, તો તેને પણ તમારે નજર પર રાખવાનું રહેશે. આ તરફ આગળ વધીએ અને અન્ય સ્ટોક્સ સેક્ટર્સ પર નજર કરીએ તો એક KEI ઇન્ડસ્ટ્રીઝ, પોલીકેબ, બધા જ સ્ટોક્સ તમે જુઓ ને તો બધામાં તમને એક્શન આજે ભરપૂર રહેતું જોવા મળેલું છે. પોલીકેબ પર જો નજર કરીએ ને એક વખત તો આજે સારી તેજી સ્ટોક બતાવી રહ્યો છે. અત્યારે ફિલહાલ જુઓ તો 4% આસપાસની તેજી તમને જોવા મળી રહી છે. KEI ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો KEI ઇન્ડસ્ટ્રીઝમાં પણ તમને આજના દિવસે જે છે તે 3.5% આસપાસની तेजी જોવા મળી રહી છે. नंदिता मैम, कैसे देखेंगे KEI को और स्पेशली पॉलीकैब को? और मेन आप देखिए तो पूरे महीने में बहुत बड़ा डैमेज पॉलीकैब ने देखा. इस महीने 17% का डैमेज है. KEI देखिए इस महीने 19% का डैमेज है. आज थोड़ा सा रिवाइवल आता हुआ देखने मिला फाइनली इन दोनों ही स्टॉक्स में. बिल्कुल, तो सबसे पहले यदि मैं KEI इंडस्ट्री की बात करूँ तो बिल्कुल स्टॉक ने काफ़ी बड़ा डिक्लाइन जो है हमें ओवरऑल मंथ में देखने को मिला है इस मार्च मंथ में, और कहीं न कहीं आज बिल्कुल स्टॉक जो है वो बाउंस हुआ है. जो लो बना था स्टॉक का 4,000 के लेवल से थोड़ा बाउंस होके एक कहीं न कहीं थोड़ी पॉजिटिविटी तो दिखा रहा है, बट स्टिल मैं यही बोलूँगी कि अभी भी जो ओवरऑल चार्ट है वो नेगेटिव है, डिक्लाइन फेज में है. तो अभी फिलहाल इस स्टॉक को 4,340 के ऊपर जाके सस्टेन होना इम्पॉर्टेंट है फॉर मोर अपसाइड, और यदि ये ब्रेक होता है तो हमारे पास जो नेक्स्ट जोन होगा वो 4,850 का होगा. और यदि मैं स्पेसिफिक किसी सपोर्ट की बात करूँ तो मुझे लगता है कि स्टॉक को 3,800 का जो जोन है वो फिलहाल होल्ड करना चाहिए. दिस इज अ इम्पॉर्टेंट सपोर्ट. और इसी तरीके से यदि मैं बात करूँ पॉलीकैब को लेके तो बिल्कुल यहाँ पे भी काफ़ी ज़्यादा जो करेक्शन है, मतलब काफ़ी बड़ा करेक्शन यहाँ पे भी हमें देखने को मिला है. काफ़ी वॉलीटैलिटी देखने को मिली है स्टॉक में, तो फिलहाल जो पॉजिटिविटी है वो आज ही देखने को मिल रही है. 7,000 के जोन पे अभी स्टॉक चल रहा है. तो यहाँ पे यदि मैं बात करूँ तो जो लेवल होगा अभी अपसाइड के लिए दैट इज 7,100 का. इसके नीचे जब तक स्टॉक है तो वो डिक्लाइन फेज में ही है. और ओवरऑल यदि मैं स्पेसिफिक किसी सपोर्ट की बात करूँ तो अभी यहाँ पे जो इमीडिएट सपोर्ट जो होगा वो बिल्कुल 6,700 6,500 का जो जोन है वो एक इम्पॉर्टेंट सपोर्ट एरिया है इस पर्टिकुलर स्टॉक को लेकर के. और 7,100 के ऊपर जब ये थोड़ा सस्टेन कर जाएगा तो फिर मेरे हिसाब से
जिस हिसाब से ये गिरा था उस हिसाब से ये बाउंस बैक भी हो सकता है, क्योंकि ओवरऑल इस स्टॉक में जो गिरावट देखने को मिल रही है दैट इज कंप्लीटली वॉलेटिलिटी वाली गिरावट, लाइक 8,000 से लेकर के जो 7,500 वाला जोन है यहाँ पे तो बहुत जल्दी बाउंस भी आ सकता है। तो जैसे ही 7,100 के ऊपर थोड़ा सस्टेन करे तो एक जो हर्डल रहेगा वो रहेगा 7,500 के ऊपर, और 7,500 के ऊपर जैसे ही स्टॉक निकलेगा तो मुझे लगता है कि फर्दर अप मूवमेंट जो है वो थोड़ा सा जल्दी आएंगे। और 8,200 का जो जोन है दैट इज अ इम्पॉर्टेंट रेजिस्टेंस एंड प्रॉफिट बुकिंग जोन। तो फिलहाल वेट एंड वॉच करना चाहिए 7,100 के लेवल तक। ઓકે, તો નજર અહીંયા રાખો તમે પોલીકેપ કે એઆઈ બંનેની આપણે વાત કરી. ભાવિક સર, આ સાથે જ સમય થયો છે રજા લેવાનો. આપણે જેટલી ચર્ચા કરી આપના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. ભાવિક સર. વેલ, જે પણ સ્ટોકની ચર્ચા કરી એમાં ક્લાયન્ટ વાઇઝ પોઝિશન્સ હોઈ શકે છે. એમાં પર્સનલ પોર્ટફોલિયોમાં કોઈ પોઝિશન નથી. થેન્ક યુ સો મચ સર. ખૂબ ખૂબ આભાર આપનો સમય ફાળવીને તમે અમારી સાથે જોડાયા. આગળ વધીએ અને હવે nimeshthakar.comના નિમેશ ઠાકર પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. તેમનું પણ સ્વાગત કરીશું. સૌથી પહેલાં તો ખૂબ ખૂબ આભાર સમય ફાળવીને જોડાવા માટે નિમેશ સર. અને માર્કેટ સ્ટેબલ થવાની કોશિશ કરી રહ્યા છે, તો પહેલાં તો સમજાવી દો અહીંયાથી ખાસ કઈ રીતે જુઓ છો, જે વોલ્ટિલિટી, જે ઉથલપુથલ આપણને જોવા મળી રહી છે તેને કઈ રીતે જોઈશું નિમેશ સર. અને સાથે સાથે એ પણ સમજવું છે કે જે પ્રકારે વોલેટિલિટી ઉપલા સ્તરોથી આવી અને જે 27નો હાઈ બન્યો હતો, રાઈટ, 27થી આપણે જે છે તે ફરી એકવાર 25 પર આવ્યા છીએ, તો આ પરિસ્થિતિને પણ તમે કઈ રીતે જુઓ છો એ પણ સમજીશું. થોડી ક્ષણોમાં જોડાઈએ નિમેશ સરની સાથે અને પછી એમની સાથે આપણે ચર્ચા કરીશું. મીનવાઇલ નજર કરી લો એકવાર માર્કેટ પર. 22,900 ઉપર આપણે ફરી એકવાર આવી ગયા છીએ, તો અહીંયા પણ તમારે ફોકસ રાખવાનું રહેશે. એક સ્ટોક આપણે જરૂરથી ચર્ચા કરવી જોઈએ અને તે છે વિશાલ મેગા માર્ટ. બહુ જબરદસ્ત આજે રિકવરી આ સ્ટોકમાં જોવા મળેલી છે વિશાલ મેગા માર્ટની અંદર. અને તમે જુઓ ને તો સારી રિકવરીને કારણે સ્ટોક અત્યારે ફિલહાલ તમે જોવા જાઓ ને તો લગભગ 60% ઉપર, જે 106 પર વિશાલ મેગા માર્ટ. નંદિતા મેમ, એક વખત ફોકસ કરી લઈએ અહીંયાથી ખાસ. ઓકે, તો આપણે ચર્ચા કરીશું બધાની સાથે, આપણા બધા જેટલા એક્સપર્ટ્સ છે તેમની સાથે પણ ચર્ચા કરીશું. પણ યસ, વિશાલ મેગા માર્ટ અમેઝિંગ રિકવરી, 60% આસપાસની રિકવરી તમને જે આ સ્ટોક આજના દિવસે બતાવી રહ્યો છે. જરૂરથી નજર રાખો વિશાલ મેગા માર્ટ. આ સિવાય બધા સંકેતો પર પણ નજર કરીશું. નિમેશ સરનું સ્વાગત કરીએ. નિમેશ સર, સ્વાગત. સૌથી પહેલાં તો માર્કેટની ચર્ચા કરી લઈએ. બહુ વોલ્ટિલિટી, ઉથલપુથલ જોવા મળી રહી છે, કઈ રીતે જુઓ છો તમે નિમેશ સર? માર્કેટની અંદર જે પ્રમાણે આપણે ન્યૂઝ સ્પેસિફિક વોલેટિલિટી ઘણી આવી રહી છે અને નિફ્ટીએ આજના દિવસની અંદર ડેફિનેટલી એક ઓવરસોલ્ડ ટેરિટરીમાંથી એક રિબાઉન્ડ આપ્યો છે અને ગઈકાલના એક મોટા ઘટાડા પછી ગેપ ડાઉન ઓપનિંગ પછી આજે ફોલોઅપ સેલિંગ ના આવવું એ ક્યાંક ને ક્યાંક એવું સંકેત આપી રહ્યું છે કે હવે અહીંથી માર્કેટની અંદર ટેકનિકલ બાઉન્સ અપેક્ષિત છે, આવી શકે છે. લેવલ વાઇઝ જોવા જઈએ તો હું માનું છું કે 23,000 ઉપર નિફ્ટી જો સસ્ટેન થાય છે તો 23,400 અને 23,400 ઉપર 23,780 આસપાસ કે જે 21 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવે છે એ લેવલ સુધીનો એક બાઉન્સ બેક આવી શકે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. ન્યૂઝની અંદર કોઈ પણ જાતના જો રાહતના સમાચાર આવશે તો આપણે માર્કેટની અંદર એક બાઉન્સની અપેક્ષા રાખશું, પણ ક્યારે આવશે કેવું ડિફિકલ્ટ છે. એટલે મારી સલાહ એટલી જ છે કે અત્યારે ઇન્ડેક્સ ઉપર ફોકસ કરવા કરતાં સ્ટોક સ્પેસિફિક કે જ્યાં ફંડામેન્ટલ સારી કંપનીઓ છે અને સારા લેવલ ઉપર કરેક્ટ થઈ ગઈ છે એવી કંપનીઓમાં જો આપણે ફોકસ કરીશું તો આઈ થિંક મને લાગે છે કે અહીંથી માર્કેટમાં એક સારી ઓપોર્ચ્યુનિટી શોર્ટ ટર્મ માટે ક્રિએટ થઈ શકશે. બિલકુલ, તો એવી ઓપોર્ચ્યુનિટીની ચર્ચા કરી પણ લઈએ. નિમેશ સર, ક્યાં ફોકસ છે? સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન શું રહેશે તમારી? સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશનની અંદર જ્યાં માર્કેટની અંદર હું માનું છું કે લાર્સન એન્ડ ટુબ્રો કે જરા કરેક્શન નહોતો આવ્યો એની પર ઘણો સ્ટોક સ્ટ્રેન્થ વાળો હતો અને જે પ્રમાણે કંપની પાસે ઓર્ડર બુક ને છે એ જોતા એક સારી સ્ટ્રેન્થ જોવા મળી હતી, પરંતુ કંપનીના મિડલ ઇસ્ટના એક્સપોઝરને લઈને માર્કેટમાં ચિંતા હતી અને એક શાર્પ કરેક્શન ઓલરેડી આપણે 4500ના લેવલથી જોઈ ચૂક્યા છે 3300 સુધીનો. હું માનું છું કે સ્ટોક અત્યારે મજબૂત સપોર્ટ એરિયા પાસે જે છે ટ્રેડ થઈ રહ્યો છે અને તમે જો વોલ્યુમ એક્ટિવિટી છેલ્લા 3-4 દિવસથી જુઓ તો એક ક્લિયર સિગ્નલ મળે છે કે ત્યાં એક સારું એક્યુમ્યુલેશન આ લેવલ ઉપર થઈ રહ્યું છે. આજે પણ આપણે ઓલરેડી 5%નો એક બાઉન્સ બેક આ સ્ટોકની અંદર જોઈ ચૂક્યા છે. નીચેની તરફ હું માનું છું કે 3400 પાસે એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે
અને ટ્રેન્ડ રિવર્સલના સંકેત મળી રહ્યા છે ડેલી ચાર્ટ્સ ઉપર. ઉપરની તરફ મને લાગે છે કે ટેકનિકલ બાઉન્સ 3850 સુધીનો હોઈ શકે છે, એટલે લાર્સન એન્ડ ટુબ્રોની અંદર કરંટ લેવલથી ખરીદી કરવાની ભલામણ છે. નીચેની તરફ સ્ટોપ લોસ આજના દિવસના લો એટલે 3400ના લેવલની આસપાસ રાખી શકાય, અને ઉપરની તરફ હું માનું છું કે 3750 થી 3850 સુધીના લક્ષ્યાંક શોર્ટ ટર્મની અંદર એલટીની અંદર જોવા મળે એવી પોસિબિલિટી બની રહી છે. બિલકુલ. તો ડબલ થમ્સ અપ આજે એલએનટીને મળી રહ્યું છે. નંદિતા મેમે પણ એલએનટી પર ફોકસ કરેલું હતું, ટેકનિકલી પણ વાત કરી હતી, નિમેશ સરે પણ વાત કરી છે, ફંડામેન્ટલ ટેકનિકલ બંને રીતે 3400ના સ્ટોપ લોસ બહુ જ સ્ટ્રોંગ સપોર્ટને નજીક છે સ્ટોક, અને સારું રિએક્શન આપી શકે તેમ છે. તો સારી કમાણી માટેની એક તક એલએનટી અત્યારે ફિલહાલ બની રહ્યો છે, નજર તમારે રાખવાની રહેશે. આવો આગળ સ્ટોક સ્પેસિફિક ચર્ચાને આપણે યથાવત રાખીએ. આજે ચર્ચા ખાસ કરવી જોઈએ આપણે अल्ट्राटेक सीमेंटनी. नंदिता मैम, स्टॉक काफ़ी ज़्यादा गिर चुका है और सीमेंट कंपनीज देखिए, आपको याद होगा हमने बीच में डिस्कशन किया भी था उसके ऊपर, तो वहाँ पर बहुत ही ज़्यादा प्रॉफिट बुकिंग, लेकिन अल्ट्राटेक इट्स अ डिफरेंट स्टोरी. जो अदानी ग्रुप की सीमेंट कंपनीज है उसमें बहुत ज़्यादा प्रॉफिट बुकिंग देखने मिला था, लेकिन अल्ट्राटेक वॉज रिलेटिवली स्टेबल. क्या आपको लग रहा है कि अब अच्छे रिटर्न्स देने के मूड में है ये स्टॉक? तो बिल्कुल अभी जो स्टॉक है वो 10,750 के जोन में चल रहा है, तो कहीं ना कहीं स्टॉक में काफ़ी डिक्लाइन देखने को मिला है 13,000 के लेवल से, और काफ़ी वॉलेटिलिटी भी देखी गई है लास्ट कुछ सेशन में. तो अभी तो फिलहाल देखा जाए तो टेक्निकली चार्ट स्ट्रक्चर तो नेगेटिव है, बट कहीं ना कहीं बॉटम जोन से थोड़ी जो बाइंग है वो इंटैक्ट हो रही है, थोड़ा वॉल्यूम एड ऑन होता हुआ दिख रहा है. बट फिर भी फॉर सेफ और साइड के लिए अभी 10,900 का एक लेवल है जो एक इम्पॉर्टेंट जोन है, हर्डल है मेरे हिसाब से. ये लेवल यदि एक बार ब्रेक होता है तो फिर हम फर्दर अप मूव जो रहेगा वो देख सकते हैं. लाइक आने वाले ये यहाँ पे ब्रेकआउट हमें मिल जाता है तो फिर आराम से हमारे पास जो नेक्स्ट जोन होगा वो 11,500 तक के लेवल्स भी हम देख सकते हैं. और यदि मैं इमीडिएट किसी सपोर्ट जोन की बात करूँ तो फिलहाल जो सपोर्ट जोन है, स्ट्रॉन्ग सपोर्ट जो कि 10,200 का एक सपोर्ट है. और ओवरऑल यदि मैं कंपनी की बात करूं तो बिल्कुल कंपनी में अंडर प्रेशर रही कंपनी, काफ़ी सेल ऑफ भी हमें देखने को मिला है. बट ओवरऑल देखा जाए तो फंडामेंटली जो कंपनी है दैट इज ओके. शॉर्ट टर्म में थोड़ा सा करेक्शन देखने को मिला है, बट इफ आई एम टॉकिंग अबाउट फॉर द लॉन्ग टर्म तो दिस इज गुड अपॉर्चुनिटी फॉर द एक्यूमुलेशन. तो बस ब्रेकआउट का थोड़ा कंफर्मेशन रखना चाहिए, उसके बाद बिल्कुल एक्यूमुलेट कर सकते हैं. तो एक्યુમ્યુલેશન કરવું હોય તો તમે આ સ્ટોક માટે લેવલ્સ ધ્યાન પર રાખો. નિમેશ સર, આપના પાસે લાવીશ અદાણી પોર્ટ એન્ડ સેઝ, કારણ કે બધું ધીરે ધીરે હવે જે ઇન્ટરનેશનલ ગતિવિધિઓ છે એવું લાગે છે. આજે પીએમ મોદીએ ગઈકાલે લોકસભામાં, આજે રાજ્યસભામાં પણ આ જ વાત કરી છે કે હવે ધીરે ધીરે બધું નોર્મલાઇઝ થવું જોઈએ, શાંતિ પ્રત્યે આ ફોકસ. કંઈક ઇસ્લામાબાદમાં આ લોકોની બધાની મીટિંગ પણ છે, હવે જોઈએ શું આવે છે મીટિંગમાંથી, એ તો ઇટ્સ અ ડિફરન્ટ સ્ટોરી. પણ પોર્ટ એક્ટિવિટીઝ નોર્મલાઇઝ થવી જોઈએ, આઈડિયલ સ્ટેટમાં આવે. તો આ સ્થિતિમાં શું રાઈટ ટાઈમ રાઈટ ઓપોર્ચ્યુનિટી તરીકે સમજી શકાય અદાણી પોર્ટ એન્ડ સેઝ? ચાર્ટ સ્ટ્રક્ચર જે છે એક રાઇઝિંગ ચેનલનું ફોર્મેશન છે, અને અત્યારે એક લોઅર ચેનલ પાસે એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા પાસે સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. હું માનું છું કે નીચેની તરફ જે સ્ટોપ લોસ જે છે, અને બેઝ પણ તમે જુઓ તો 1300નો એક સારો બેઝ છે અદાણી પોર્ટની અંદર. ચોક્કસપણે રિસ્ક રેશિયો ઘણો ફેવરેબલ છે, ખરીદી કરીને ચાલી શકાય. 1300 રૂપિયા નીચેનો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. અને ઉપરની તરફ હું માનું છું કે જો આ રાઇઝિંગ ચેનલનું ફોર્મેશન પાછું કન્ટિન્યુએશનમાં રહી છે તો આવતા 3 મહિનાની અંદર આપણે ફરીથી ઉપરની તરફ ક્યાંક 1580-1600 રૂપિયા સુધીના લક્ષ્યાંક આવી શકે એવી પોસિબિલિટી છે. રિસ્ક ટુ રેશિયો ઘણો જ ફેવરેબલ છે, અને પર્ટિક્યુલરલી જે સમાચાર આવી રહ્યા છે ડેફિનેટલી ચીરઅપ આપવા જેવા છે. એટલે 1300 રૂપિયા નીચેનો સ્ટોપ લોસ મૂકી અદાણી પોર્ટની અંદર ખરીદી કરવાની ભલામણ છે. ખાલી ફોકસ એટલું જ રાખવાનું છે કે જે સ્ટોપ લોસ રાખવાનો છે, સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવાનો છે. જો 1300નું લેવલ ગુમાવે છે તો સ્ટોકની અંદર ફર્ધર ઘટાડો આવી શકે છે, પરંતુ હાલના પૂરતું ખરીદી કરવાની સલાહ છે. અને ઉપરની તરફ જે પ્રમાણે કીધું 1580-1600ના લક્ષ્યાંક આવતા 3 થી 6 મહિનાની અંદર જોવા મળી શકે છે. ક્લિયરલી 3 થી 6 મહિનાનો વ્યૂ આ પ્રમાણે નજર રાખીએ. માર્કેટ પર નજર કરો, ફરી 22,900 ને નીચે કોશિશ એવી થઈ રહી છે કે સેટલમેન્ટ 22,900 અરાઉન્ડ થાય, અને એવું લગભગ થઈ પણ જશે, કેમ કે તમારા ઇન્ટ્રાડે હાઈસ તો બહુ દૂર થઈ ગયા. 23,000નો લેવલ તો છે જ નહીં.
તો 22,900 આસપાસની સમથિંગ સેટલમેન્ટ કરાવવાની કોશિશ કરી રહ્યું છે માર્કેટ. સો જોઈએ, થોડો સમય આપી દો, ત્યારબાદ વધારે ક્લેરિટી આપણને મળી જશે. પણ અત્યારની સ્થિતિને જોતાં તો એવું જ લાગે છે કે આ સમથિંગ અરાઉન્ડ 22,900 920 આસપાસની કોઈક સેટલમેન્ટ તમને મળવા જઈ રહી છે. તો આ સ્થિતિ પર નજર રાખીશું. પણ આગળ વધીએ, સેક્ટર સ્પેસિફિક જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તેમાં આજે બહુ જ સરસ ખરીદદારી પહેલાં તો તમને ખાસ જોવા મળી છે મિડ કેપની અંદર, અને એમાં ઓટો એન્સિલરીઝે બહુ જ સરસ योगदान આપ્યું. पहले तो मिड कैप और स्मॉल कैप के चार्ट्स एक बार देख लीजिए नंदिता मैम, और बताइए कि कैसे देखा जाए, क्योंकि ऑब्जर्वेशन ये है कि अगर मार्केट के परफॉर्मेंस को हम देखें तो ज़्यादा अंडर परफॉर्मेंस सबसे ज़्यादा स्मॉल कैप ने की है और उसके बाद मिड कैप ने की है. तो क्या अब यहाँ पर और एक्सपेक्टेशंस रखने का मौका है मिड कैप और स्मॉल कैप? तो बिल्कुल, अभी ओवरऑल देखा जाए तो अभी इफ मिड कैप के ओवरऑल स्ट्रक्चर की बात करूँ तो अभी तो कहीं ना कहीं थोड़ा सा रिलीफ हमें देखने को मिला है लास्ट 2 डेज में. स्टिल मुझे ऐसा लगता है कि थोड़ा मार्केट में अभी शॉर्ट टर्म वॉलेटिलिटी एक बार वो क्लियर हो जाती है तो फिर फर्दर अप मूव या फर्दर जो ओवरऑल सेक्टर वाइज देखा जाए, मैं बात करूँ मिड कैप और स्मॉल कैप को लेकर के, तो जिस हिसाब से मतलब मैं जो ओवरऑल बाउंस है वो एक्सपेक्ट कर रही हूँ, बट शर्त ये है कि ओवरऑल अभी जो शॉर्ट टर्म में जो वॉलेटिलिटी ओवरऑल ग्लोबल सिनेरियो की वजह से है वो एक बार ठीक होती है तो ओवरऑल जो चार्ट स्ट्रक्चर है वो कहीं ना कहीं मुझे ठीक होते दिखाई दे रहे हैं. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે મિડ કેપ સ્મોલ કેપ માટે એક